તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોની સાથે અમારી યુટ્યુબ ચેનલ મારો ગુજરાતીમાં। તો આજે આપણા સબસ્ક્રાઈબર ભાઈનું કહેવાનું હતું કે વોટ્સએપમાં ઓટોમેટિક મેસેજ કઈ રીતે મોકલવા, તો આજે આપણે એ શીખવાડવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો અમે તમારા સુધી લાવતા રહીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે વોટ્સએપ બિઝનેસ ડાઉનલોડ કરવાનું છે। એના માટે આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલવાની છે અને એમાં લખવાનું છે વોટ્સએપ બિઝનેસ। વોટ્સએપ બિઝનેસ લખ્યા પછી આ એપ્લિકેશન આવશે, એ ડાઉનલોડ કરી લેવાની છે આપણે। તો ચાલો આપણે ઇન્સ્ટોલ કરીએ। તો ચાલો થોડી વારમાં ઇન્સ્ટોલ થઈ જશે। તો મિત્રો, આપણું વોટ્સએપ બિઝનેસ ઇન્સ્ટોલ થઈ ગયું છે। તો આપણે એને ઓપન કરશું। પહેલાં તો અહીંયાથી જ ઓપન કરી લઈશું આપણે। ઓપન કર્યા પછી અહીંયા એગ્રી અને કન્ટિન્યુ ઓપ્શન આવશે, એમાં ક્લિક કરીશું આપણે। ક્લિક કર્યા પછી અહીંયા તમારો જે વોટ્સએપ નંબર હોય તે નાખવાનો છે। મારો વોટ્સએપ નંબર નાખી દીધો છે। પછી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે। પછી એક તમારા પાસે આવું નોટિફિકેશન આવશે, ધીસ કરેક્ટ નંબર। તો હા, એમાં યસ કરવાનું છે। પછી તમારે એક ઓટીપી દ્વારા વેરિફિકેશન થશે। પછી આમાં કન્ટિન્યુ ઓપ્શન આવશે, તો કન્ટિન્યુ આપણે દબાવવાનું છે અને અલાઉ કરવાનું છે વોટ્સએપ। બધી પરમિશન દઈ અને પછી થોડી વાર લોડિંગ લઈ અને આ વોટ્સએપ ચાલુ થશે તમારું। એ તો અહીંયા નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે આપણે। અહીંયા મિત્રો સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે આપણે। તો મિત્રો, આવી રીતે તમારું એકવાર વોટ્સએપ ઓપન થઈ જશે। તો પછી આપણે ક્લિક કરવાનું છે અહીંયા 3 ડોટ ઉપર જે 3 ડોટ આવે છે એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરી અને સેટિંગના ઓપ્શનમાં આવવાનું છે। છેલ્લે નીચે સેટિંગનો ઓપ્શન આવશે, એની ઉપર ક્લિક કરવાનું છે। આ સેટિંગના ઓપ્શનમાં ક્લિક કરી અને પછી તમારે જવાનું છે બિઝનેસ ટૂલમાં। બિઝનેસ ટૂલમાં પહેલું જ ઓપ્શન હશે બિઝનેસ ટૂલ કરીને, એમાં જવાનું છે। ત્યાર પછી તમારે નીચે આવવાનું છે અને જ્યાં ઓપ્શન આવશે ગ્રીટિંગ મેસેજ કરીને, આ જે ગ્રીટિંગ મેસેજ કરીને ઓપ્શન આવશે એની ઉપર ક્લિક કરવાનું છે તમારે। પછી જે તમારે સેન્ડ ગ્રીટિંગ મેસેજ કરીને એક નોટિફિકેશન આવશે, એને ઓન કરવાનું છે તમારે। આને ઓન કરી દીધા પછી તમારે નીચે એડિટ કરવાનો ઓપ્શન આવશે। આ રીતનો મેસેજ લખી દેવાનો છે તમારે। આ મેસેજ લખ્યા પછી તમારે ઓકેના બટન પર ક્લિક કરી દેવાનો છે। મેં તો આવો લખ્યો છે મેસેજ, પણ તમે કોઈ પણ મેસેજ લખી શકો છો। આ મેસેજ લખ્યા પછી તમારે ઓકેના બટન પર ક્લિક કરવાનું છે। ઓકેના બટન પર ક્લિક કરી અને સેવનું બટન છે, ઉપર સેવનું બટન છે, એના પર ક્લિક કરી દેવાનું છે। બસ મિત્રો, આ તમારું સેટિંગ થઈ ગયું છે।